હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. તો આજના વિડીયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો આજનો દિવસ તો આમ ગણો ને તો આપણે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ 1950ના રોજ આપણું બંધારણ અમલમાં કરવામાં આવ્યું હતું. અને તો મિત્રો આજના વિડીયો આપણે વિડીયોને સંપૂર્ણ જોજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને પહેલાં તો આપ સર્વને ગણતંત્ર દિવસની શુભકામના અને મારા તરફથી આપ સૌને જય સોમનાથ. તો મિત્રો આજે છે ને આપણો રાષ્ટ્રીય તહેવાર છે ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ આપણે અમલમાં આવ્યું હતું. અને મિત્રો આજે આપણે છે ને ખેડૂતને તમને ખબર જ છે કે જય જવાન જય કિસાનનો નારો લગાવ્યો હતો. અને તો આપણે ખેડૂત છીએ એટલે આપણે છે ને ગણતંત્ર દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. તો અત્યારે અમે તો અમારા ઘર ઉપર છે એ ઝંડો લહેરાવી દીધો છે, એટલે ઘણા એ શાળા અને કોલેજમાં પણ લહેરાવતા હોય છે. તો આજે હવે છે ને હું તમને બતાવું છું કે અત્યારે આપણે કાલના વિડીયોની અંદર શેણાની વાત કરી હતી, આજના વિડીયોની અંદર કોબી અને ફ્લાવરની વાત કરવાની છે. આપણે કોબીના એક કેરો કર્યો છે ઘર પૂરતો ખાવા માટે, અને બીજું છે કે કોબીનો પણ એક કેરો કર્યો છે. હું તમને બતાવું છું. 2 મહિનાની કોબી થઈ ગઈ છે અને એની અંદર છે દડા પણ બેસી ગયા છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આપણી ચેનલ એક એવી ચેનલ છે ખેતીને દરરોજ એક અલગ અલગ વિડીયોનો કોન્સેપ્ટ લઈ અને આપણા સમક્ષ હું રજૂ કરતો હોઉં છું. તો અત્યારે હું તમને બતાવું છું કે કોબી આપણે 2 મહિનાની થઈ ગઈ છે ને કેવડા દડા થયા છે. ત્યાર પછી હું તમને બતાવીશ કે ફુલાવર છે એ કેવડા દડા થયા છે, એ તમને બતાવું છું. તો હાલો હું તમને બતાવું છું કે કોબી 2 મહિનાની થઈ છે ને કેવડા નો દડા થયા છે, અત્યારે હું તમને બતાવું છું. તો મિત્રો છે આ છે આપણે કોબી છે, જો આ કેવડો મોટો દડો, આમ ગણો ને તો હવે કિલ્લામાં થોડોક જ ઓછો છે એવું થઈ ગયું છે 2 મહિનાની અંદર. આ જો એટલે કોબી છે ને આમ ગણો ને તો આપણે ઘરે ખાવા માટે વાવવી હોય તો 2 મહિનાની અંદર થઈ જાય છે. અને ઘણા ખેડૂતો છે આનો શાકભાજીનો આ પણ ધંધો બિઝનેસ કરતા હોય છે. ત્યાર પછી મિત્રો આપણે છે અહીંયા આપણે આ વાવ્યું છે ડુંગળીનો રોપ નાખ્યો છે. એ ડુંગળીનો રોપ એક વસ્તુ એવી છે કે એ છે ને 1 મહિનાની અંદર વાવે એવો થઈ જાય છે, પણ આપણે થોડું ઘાટું વાવેતર કર્યું હતું એટલે વાવે એવો અત્યારે સોંપે એવો થઈ ગયો છે. પછી હું તમને બતાવીશ કે આપણે છે એક ડુંગળીનો કેરો પણ કરવાનો છે. ત્યાર પછી મિત્રો હવે હું તમને બતાવું છું કે ગાજર, ચલો બતાવું છું. ગાજર છે, આ ગાજર પણ 2 મહિનાના થઈ ગયા છે, પણ થોડુંક વાવેતર ઘાટું છે એના માટે, એટલે ગાજર આપણે હું તમને બતાવું છું, ખેંચીને બતાવું. એક જોઈજો, ગાજર પણ આવડું એવું થઈ ગયું છે. થોડુંક ગાજરનું બિયારણ છે એ આપણે સારું જ છે, એટલે ગાજર થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો હવે હું તમને બતાવું છું કે ફુલાવર થયા છે કે નથી થયા. ફ્લાવરની આપણે કોબીની ખેતી છે ને સારી કહેવાય, ફુલાવરની ખેતી આમ ગણો ને તો સારી ન કહેવાય. એક વાત તો એ કે ફુલાવરનો છે ને ભાવ ઓછા હોય અને ઝડપથી થતા નથી. જો આ ફુલાવર છે, જો આમાં હજી ફુલાવર બેઠા નથી. હજી અમુક બિયારણ છે એ સારું છે અને અમુક થોડુંક નથી સારું. જો આમાં આ છોડની અંદર ફુલાવર થઈ ગયું છે. જો એ તો નાની ગોટી જ થઈ છે, પણ ફુલાવર લગભગ 3 મહિના લેતું છે આઈ થિંક. જો અહીંયા પણ એક બેસી ગયું છે અહીંયા. હા, ત્યાર પછી આ છે આપણે ગાજરનો કેરો છે. તમારે કોઈને ખાવા હોય તો આવી જજો આપણે સોમણ પર. ત્યાર પછી મિત્રો જોઈ દો એના બાજુમાં આપણે શેણ્યા છે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો, કારણ કે આપણે એ ચેનલ એક એવી ચેનલ છે જે ખેડૂતના લગતા વિડીયો અને ખેતીને લગતા ઇન્ફોર્મેશન હું આપના સુધી પહોંચાડતો હોઉં છું અને મનોરંજન પણ એક પ્રકારનું પૂરું પાડતો હોઉં છું. તો મિત્રો આજે આપ સર્વને ગણતંત્ર દિવસની શુભકામનાઓ અને 26મી જાન્યુઆરીની શુભકામનાઓ. તો ફરી મળશું કાલના વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું. ધન્યવાદ. જય જવાન જય કિસાન.